એટલે યુદ્ધ થંભી જશે. તે યુદ્ધના ભણકારા થંભી ગયા. હા, એક ભાગનું યુદ્ધ ચાલુ છે, પણ એ જો કદી આ 2 મહિના થતા પૂરું ના કરું તો મારું નામ દેરું નહીં. કાળો જે દાડે ચાલુ કરવાનું હતું એના પહેલા આગળ હું મહારાજ બોલ્યો તો કે જો કે આવતી પોચમથી જો કદી દુનિયામાં જો કદી મોટા ભડાકા ના ચાલુ થાય તો મારું નામ દેરું. કીધું તો સાચી વાત. કે જગતમાં વેળાએ લખમણ કે દુનિયાની જગતની વસ્તી નહતી થઈ જાય. ડોક્ટર એ દવાખાને પ્રકાશ. હા, કે જગતમાં કોઈ ડોક્ટર હંગરવા વાળો નહીં મળે એવી જગતની વસ્તી દોડશે તો કોરોના રોગ જેવો રોગ આવી ગયો. હા, એ કીધું તો સાચી વાત. એ જગતમાં મારા શંકરને ખબર હોય છે, પણ વસ્તી પુનાર્થની વાત કરું છું. પુનાર્થ જેનું છે, જેના ઘરમાં પુણ્યનો ભંડાર ભર્યો છે, એને દવાખાને જવાની જરૂર નહીં પડે. મારા જેવું દેવ કોઈ ડોક્ટર બનશે. આવું મારું કેવું છે. રમા શું કીધું? કોનથી તમને રસ્તો મારો લાગ્યો છે? તે બાવળીઓ છે બાવળો કોનથી રમા ભલો થશે, પણ પૂનમાં ભાગ રાખજો. લે જેટલો કમો એટલો ગીજામ મત ગાલજો ઉપર. શું કીધું? પૂનમાં ભાગ રાખશો ને તો ઠીક રહેશે. શું કીધું? અમને ભુવન ની આલો ચાલશે. વઠા વઠા ખાઈ જાયજો પકોડીઓ, પણ પૂનમાં રાખજો. સાચી વાત. કોનથી પેડા લેવા જોઈએ તો દુકાનો બંધ થઈ જાય. આવી વાત છે. એની એક સ્ટોરી એટલે આવી વાત છે. કાળુભાઈ હું ગભરાતો દેવ છું. એની એક સ્ટોરી છે. ભાવાળો મારા શંકર મારો કાશીનો નારોણ એવું કે છે, જીતું એક કાળી સુપારી હાદી સુપારી. આવો 4 નંગ લાવજે. જગતમાં જોગજી વેળાએ દુનિયાનું ઝેર ન પૈજું તો મારું નામ દેરું નહીં. જીતો આ દોરા પર તારા ઘરમાં બધાને બોજે પરા. જો કદી દુનિયાનું જગતનું વિલાયતનું કાવતરું કદી તાળમાં ના ઘાલું તો મારું નામ દેરું નહીં. સોગામનું કહું છું કે મને મિસ્ત્રીઓ ગમતા નથી. સોગા એટલે મને ડર લાગે છે. ગમાડવા પડે તો બાલક તમારો ગણાય. મિસ્ત્રી તો રહેવાના થોડું તો પ્રોબ્લેમ. અમે બહુ હોશિયાર જતા એટલે રહેવાનું જ. એ ભાઈ તમારે ચા પાણી કરવો હોય તો ચા પાણી બાયોને કરાવો. ચા પાણી કરીને નીકળો. પ્રસાદી ભલે લીધી, પણ મારા મેળાનો ચા પીતો હતો. તો રંગમાં રસ જમ્યો, પણ ચાનો કોઈને મેળાને કીધું નહીં. એ પાવળીઓ સભાવાળું જગદીશભાઈ, એ જગદીશ ઠીક છે કે બધું? બધું ઠીક છે. હા, છોકરાનો વખો તો ના થાય કો વળી? ના હા, ના 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 આબાઈ નહીં જીવો. ફાવે છે ને હવે? પાવળીઓ જેને ઊંઘ આવતી હોય વહેલા જાગ્યું. જેને કોઈ મેળવવું છે, મારા રોમના ઘરનો પ્રસાદ લેવું હોય ઉજાગરો કરજો. કે રોમના ઘરનો પ્રસાદ લેવો હોય તો ઉજાગરો કરજો. ઊંઘ આવતી હોય તો વળીને પાછો પછી ફોન ના કરતો. પછી રમેશભાઈ, મારું દેવનું એવું કેવું છે કે આ તો દેવ બોલે કે ભુવા બોલે એ જ કોઈ સમજાતું નથી. શું કેવું? કોઈ સમજાતું છે? આ તો દેવ તો કેવો ધોણે, ભુવા તો કેવા ધોણે લે. ભુવા કેવા ધોણે તમારે? એ જગતમાં ભુવાનો રંગ જેવો હોય. આવું દેવ છું હું, મધુરું ધૂણવા વાળું દેવ છું. સવાલે જીવોને ટચવે બંધાયેલું દેવ છું. જેટલો સવાલ મારો ભગત કરે એટલા સવાલે મારા શંકરને કગરીને પ્રભાતમાં પૂરું કરું. હા, મને ગાતા નથી આવડતું, મને ટાળતો આવડે.
વક્તાભાઈ શું કીધું મટાડતા આવડે માણસને સંતોષ હાલતો આવડે પણ જગતમાં ખાલી કહેવાનો સંતોષ નથી જેના ડોક્ટરો છૂટી પડ્યા એવા દર્દીઓ મારા પાસે એ પાવળીઓ છે ભાવાળો કે તમારા ઘરની કુળદેવીઓ તમારા ઘરનું પૂન તમારા ઘરની કુંવાસીઓ આવું તમે આગળ રાખો તો જરૂર તમારો ભગવાન ટુકડો આવે ડોક્ટરો પણ ખોટા પૈસા નાખવા ન પડે રમેશભાઈ સાચું બાપા સાચું પાવળિયું છે ભાવાળું વીરુ મારો મલેશિયા સિંગાપુરમાં જીતું 3 જગ્યાએ મકોન જોવા ગયા 3 જગ્યાએ મકાન જોવા ગયા ત્યાં મકાનમાં રહેવું ત્યાં મકાનમાં ના રહેવું મકાન બદલ્યું એ પાવળ્યો છે ભાવળો સારું થશે ભલું થશે પણ જીતું ગભરાતો નહીં ગોડા જો કદી વેળાએ તું કદી અઠવાડિયું લાવ્યો છો ને અઠવાડિયું જાતા જાતા 3 ગણો લાભ ના આલું તો મારું નામ દેરું નહીં આ વિશ્વકર્મા તેરસ આવે છે તેરસના લાડવા ખાઈને તમારે જેવા જવું હોય જાજો હે બરોબર તો જગતમાં તો કદી હુના મેલું તો મારું નામ દેરું નહીં ના થાય તો ભરપૂર ખોરાક છે તો લાડવા ખાવાનો તો ટેમ આવ્યો તેરસ આવી તો આવી હે તેરસના તો પછી પાવળીઓ છે પાવળો મારે તો દેવને કહેવાનો હક છે કહેવાનો હક છે હે ભાઈ કે કાળું ભલામાં ભલું થાય પણ આવતો વૈશાખ મહિનો આવે ને અષાઢ મહિનાની અજવાળી બીજ આવે તાર તો આરું જો મિસ્ત્રી એમ કે મારી બધી વિટમણાઓ હતી એ બધી નીકળી છે જો કદી આકાશમાં ઉડતો હોય હેલિકોપ્ટરમાં ઉડતો હોય ને જો કદી એ 9 ગ્રહો ભેળું જો ના પૈસો તો મારું નામ દેરું જગતમાં જીતું એવું ના કહેતો કે કોઈ દાડી તારી હોર હું સિંગાપુર મલેશિયા ના રાખતો 24 કલાક રાખો કે તને થતું તો મારો ફોન આવી ગયો વિશ્વાસ હા? જગતમાં લક્ષ્મણ ફોન લાગે ને વિદેશમાં તમારો પણ એ દાડે એવો ટેમ હતો ફાટ લઈને ફોન લાગી ગયો કે જે તો ઘેર આવેલો લે તો કોઈ તાર રોમિંગ ના ભરાવતો ને આ વખતે ઈચ્છા થઈ ગઈ મેં કીધું લાવો ઇન્ટરનેશનલ રોમિંગ ભરાઈ ગયું ભરાય તરત ફોન થઈ ગયો અડધી રાતે એટલે કુદરતી અડધી રાતે સોગા ફોન કરવા વાળું ફોન જેવું બંધ છું રાખ્યો કે જરૂર છે નહીં શું કરવા આજ તો તમારો ભારતનો ટાઈમ ને ત્યાંનો ટાઈમ જુદો જુદો હોય પણ અડધી રાતે ફોન કરીને જો કદી એના મનની વાત ના કરો તો મારું નામ દેરું નહીં મારા વિશ્વાસ તારા ઉપર પ્રભાત ઊંઘમાં હુર્યા હોય ને જો કદી જગાડીને ના થાપ મારું તો મારું નામ દેરું નહીં બાવળિયું છે બાવળું રમા બાપા બાપા હાચી નીતિ હાચી કરણી હાચું પૂન હોય તો ભગવાન આવશે આવે આવે બાપુ સાચું આવે બાપા સાચું કાળું ભાઈ દેખાવનું પૂન દેખાવની ભક્તિ કોઈ કોમ આવતી નથી મારો સમય તો તને ખબર છે રે. ખરા વતરડાનું લખમણ કરેલું કોમ આવે છે ગિરમાર ભાઈ મોય વધાવો જુએ છે મોય વધાવો જુએ છે કોઈ કદી લખમણને ભગવાન મટાડતો હોય તો લખમણ મારો ભગત ઢીલો થઈ ગયો છે હવે શું થશે હવે નહીં બતાવો તેમ હવે એમ છે નથી 2 વધારે લખમણ હવે વધાવવાનું શું કીધું કેટલા છે તે બતાવો પોચ પોચ હા પોચામાં પૂછાય એવો વધાવો આલ્યો છે તે લખમણ મારું દેવનું એવું કહેવું છે દવા ને દુવા 2 કરજો સારો ડૉક્ટર પકડી આ ગોળો લેવાનું બંધ કરી દો પેટમાંની કચરો કાઢીને ખાઓ તમારે કોઈ ખાવા નહીં દઉં શું કીધું ખાવા નહીં દઉં થોડા પૈસા વાપરો તે આ
આ ધનધનાટે ના ખણ ના આ દુખાવા ને બધું બંધ કરી દીધું કે અમાર તને જેવી રજા લીધી ને ઓપરેશન કરવાની એવી અત્યારે સાહેબ હતું એટલે ઊભું રહી તમારા ખાટલા ઊભું રહીને જેવું ઓપરેશન કરતો હોય ડૉક્ટર તો નિમિત્ત હોય છે તો કોઈ લખમણ થવાની હતું પણ ઘરની માતાની ફૂલ રજા લઈ નમીન જાજુ અને હવે વિવાહ ઓછા કરો જલ્દી પટાવો બે દાડા 15 8 દિને દોડવા જવાનું દોડીને આવે તો